મિત્રો, આજે તો કુદરત જાણે રૂઠી હોય એવું લાગે છે। ખેતરમાં ઘઉં કાઢવાનું કામ પૂરજોશમાં ચાલતું હતું। થ્રેસર ચાલુ હતું અને અચાનક આ કમોસમી વરસાદ તૂટી પડ્યો। કુદરત જાણે દયા વગરનો થયો હોય એવું લાગે છે। ખેતરમાં ઘઉં કાઢવાનું કામ ફૂલ જોશમાં ચાલતું હતું। થ્રેસર અને ટ્રેક્ટર બંને તૈયાર હતા। ત્યાં જ અચાનક આ કમોસમી વરસાદ તૂટી પડ્યો। ટ્રેક્ટરમાં જે ઘઉંની બોરીઓ ભરી હતી એ બધી જ પલળવા માંડી છે। આ આખું વર્ષ જે પરસેવો પાડીને સોના જેવો પાક પકવ્યો એ અત્યારે નજર સામે ભીનો થઈ રહ્યો છે। અમે તાડપત્રી ઢાંકવાની કોશિશ તો કરી, પણ વરસાદ એટલો જોરદાર છે કે ટ્રેક્ટરમાં ભરેલો માલ બચાવવો મુશ્કેલ થઈ ગયો હતો। ખેડૂતની મહેનત પર જ્યારે આવી રીતે પાણી ફરી વળે ને ત્યારે હૈયું ભરાઈ આવે છે। મોઢે આવેલો કોળિયો જાણે કુદરત છીનવી રહ્યો હોય એવું લાગે છે। ભગવાનને વિનંતી કરીએ છે કે હવે મેઘરાજા ખમી જાય, નહીં તો ખેડૂત પાયમાલ થઈ જશે। ખેડૂતની મહેનત કઈ રીતે પળવારમાં વેડફાઈ જાય છે તેનું આ જીવંત ઉદાહરણ છે। અત્યારે વરસાદ ચાલુ છે અને અમે ખેતરેથી ઘઉં ભરીને ટ્રેક્ટર ઘરે લાવ્યા છીએ। વરસાદ એટલો હતો કે ગોડાઉનમાં બોરીઓ ઉતારતા ઉતારતા બધી પલળી ગઈ છે। હવે આને સૂકવવી પડશે, નહીતર ઘઉં બગડી જશે। ખેતીમાં ક્યારે શું થાય કંઈ નક્કી નથી હોતું। કુદરતની કરામત તો જુઓ, મહેનત ઘરે પહોંચી પણ કોરી ન રહી। વરસાદ અને ખેડૂતની દોડાદોડી, ઘઉંની બોરીઓ બચાવવા જતાં પોતે પણ પલળ્યા અને ઘઉં પણ। ખેતરેથી ઘર સુધીની મુસાફરીમાં આજે વરસાદે બહુ હેરાન કર્યા। બધી બોરીઓ ભીની થઈ ગઈ, ખેડૂતની આખી મહેનત પાણીમાં ગઈ। કુદરત પણ ક્યારેક એવી કસોટી લે છે। આજે તો ભારે કરી થ્રેસર હાલતું હતું ને વર્ષે આબ ફાટ્યું। બોરીઓ પલળીને ભારે થઈ ગઈ। જેમ તેમ કરીને રેવતારમાં ઘરે લાવ્યા અને આ જુઓ ગોડાઉનમાં ઢગલો કર્યો છે। ખેડૂતની દશા તો જુઓ। આવ્યો તો ખરા વરસાદ વિઘ્ન બનીને, પણ અમે હાર માની નથી। પલળેલી બોરીઓ સાચવીને ઘરે લાવી દીધી છે। ભલે થોડી તકલીફ પડી પણ માલ તો સલામત ગોડાઉનમાં પહોંચાડી દીધો છે। જય જવાન જય કિસાન।